આજના સમયની અંદર મોટા ભાગના માણસો, માત્ર યુવાનોને પણ પોતાના કામની અંદર એટલા બધા રૈચા પૈચા હોય છે કે હસવાનું ભૂલી ગયા છે, સ્મિત આપવાનું ભૂલી ગયા છે. સતત મોઢા ઉપર એકદમ તાણ હોય, કંઈક કરવા માટે એકદમ ચિંતાતુર બેઠા હોય. આવા માણસોને દિશા બતાવવા માટે મારે આજે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા સ્મિત એ જીવનમાં ઉત્તમ પ્રકારની દવા છે. એક યુવાન મહેશ કોઈ એક ઓફિસની અંદર કામ કરતો હતો. ઓફિસ બહુ મોટી હતી, અધિકારી તરીકે હતો અને સતત કામ કરે કારણ કે એને માથે ટાર્ગેટ હોય કે આટલા પ્રોડક્શન કરવાનું, આટલું વેચવાનું, આટલું બનાવવાનું, અને એ અનુસંધાનની અંદર એના ઉપર સતત બોજો રહેતો. એને મનમાં એમ થતું કે હું સતત તાણ મારું છું, ખબર નથી પડતી મારે શું કરવું જોઈએ. અને જ્યાં ને ત્યાં કોઈ પણ જગ્યાએ હોય તો એકદમ ગંભીર જ હોય. ઘરમાં જાય તો ગંભીર, એના બાળકો બોલાવે તો ગંભીર, બાળકો એને હસીને વાત કરે તો પણ એમ કે તમે હમણાં મૂકી દો, મારે કામ છે. એટલે કે જેના જીવનની અંદર ગંભીરતાએ આખો એના પોતાના જીવન ઉપર ભાર લઈ લીધેલો. એને ક્યારેક મનમાં એમ થતું હતું કે આ બધું શું છે, આખી જિંદગીભર મારે આ જ રીતે ગંભીર રહેવાનું છે. એણે એમ કહ્યું કે મારે શું કરવું જોઈએ. એટલે એક વખત એ પોતે એક ગામની અંદર એક બહુ સારા પ્રતિષ્ઠિત માણસ કે જે જીવનની અંદર સતત રીતે આનંદમાં જ રહેતા હતા અને પોતાનો બિઝનેસ પણ મોટો કરતા હતા, એની પાસે જાય છે અને એમ પૂછે છે કે તમે આટલા બધા આનંદમાં કેમ રહી શકો છો? તમારે પણ કામ તો ઘણું જ છે. ત્યારે એને એમ કીધું કે ભાઈ, કામ જો બહુ જાજુ હોય તો આપણે હંમેશા તાણમાં જ રહીએ છીએ, પણ જો આપણે કામ પૂરું થાય પછી આપણે સ્મિત આપવું, હસવું, કોઈ પણ વ્યક્તિની સામે માત્ર સ્મિત આપો, હળવું હાસ્ય. અને જો તમે નક્કી જ કરો કે રોજ તમારે 25થી 30 માણસ સાથે તમારે માત્ર સ્મિત આપવું, તમારે કોઈ સમય બગાડવાનો નથી, તમારે કોઈ દવા લેવાની જરૂર નથી, પણ તમે એકદમ સ્વસ્થ થઈ જશો અને મનની અંદર કોઈ પણ પ્રકારનું તાણ નહીં રહે. આ વાત એણે કીધી એટલે તરત જ આમના મનમાં પ્રશ્ન થયો કે હું પણ એ રીતે કરું તો. અને એને શરૂઆત કરી અને શરૂઆતમાં પહેલાં સ્મિત કરવા માટે એને અઘરું લઈ ગયું, કારણ કે સ્મિત કરવાની ટેવ જ નહોતી, મોઢું ભારે રાખવાની ટેવ હતી. અને એમાંથી સ્મિત કેમ કરવું? પણ ધીમે કરતાં એને રોજના 25-30 માણસોની સામે, બસમાં જાય તો બસમાં કંડક્ટરની સામે સ્મિત કરે, ડ્રાઈવરની સામે સ્મિત કરે, બસમાં બેઠેલા માણસો હોય એની સામે સ્મિત કરે, ઘરે જાય તો એના ઘરના વ્યક્તિઓ સામે સ્મિત કરે, કોઈ શેરીની અંદર બધા બેઠા હોય તો ત્યાં પણ સ્મિત કરે. એણે પોતે નક્કી જ કર્યો કે મારે ઓછામાં ઓછા રોજના 25થી 30 વખત સ્મિત આપવું. અને પછી તો 25-30 ગણવાને બદલે એ કોઈ પણ માણસ મળે એટલે સ્મિત જ આપે. અને આ રીતે કરવાથી એના પોતાના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. તાણ ઘટી ગયું, કોઈ પણ પ્રકારનું કામ કરવા માટેનો ભાર ઘટી ગયો, ભાર લાગતો બંધ થઈ ગયો. ઘરે આવે તો પણ હસમુખો, ઘરે આવે તો પણ આનંદ, એ જમતો હોય તો પણ આનંદ, અને સૂવાનો હોય તો તરત જ ઊંઘ પણ આવી જાય. અને આ રીતે સ્મિત છે એ એક એવા પ્રકારની ભૂમિકા છે કે જે આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વગર આપણે આપણા મનને આનંદમાં રાખી શકાય. સ્મિત છે એ ખરેખર તો ચેપ છે. તમે કોઈ પણ માણસની સામે સ્મિત કરશો એટલે એ માણસ પણ બીજા સ્મિત કરવાનો થોડા વખતમાં.
એ બીજો માણસ છે એ ત્રીજાની હારે સ્મિત કરશે, કારણ કે ચેપ છે, ચેપી રોગ છે, અને એ અનુસંધાને એ સ્મિત છે એ પ્રસરતું રહેશે અને ખૂબ મોટા વિસ્તારમાં જશે. મારે સૌ આજના ખૂબ ચિંતાતુર માણસો, ખૂબ ભાર જેના ઉપર ઘરનો હોય, ઓફિસનો હોય, સમાજનો હોય, એવા તમામ માણસોને માત્ર એમ કહેવું છે કે તમે કામ જરૂર કરો, પણ કામ કરતી વખતે તમે ગંભીર રાખો. પણ કામ જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે તમે તમારી મોઢા ઉપર સ્મિત આપવાની શરૂઆત કરો. તમે ઓળખતા હો કે ન ઓળખતા હો, અજાણ્યા હોય કે જાણીતા હોય, તમે માત્ર હળવું સ્મિત આપશો તો એ પણ અમને હળવું સ્મિત આપશે. અને એ રીતે તમે જો કામ કરશો તો જિંદગીમાં તમને કોઈ તણાવ નહીં આવે, અને ગમે તેટલા ભાર પછી પણ તમને કોઈ ટેન્શન અથવા તો તમને થાક નહીં લાગે. અને આ વાતને સમજવા માટે ખાસ યાદ રાખો કે સ્મિત એક એવા પ્રકારની મફતની દવા છે કે જે સામા માણસને આપણે આપણા ગ્રુપમાં પણ રહી શકાય, આપણો ગ્રુપનો પણ વધારો કરી શકાય. સ્મિત આપવાથી તણાવ ઘટે જ છે, અને નાના સ્મિત એ આપણા બહુ મોટા સંબંધોનો વિકાસ કરે છે. આપણે ખરેખર દરરોજ દરેક માણસે નક્કી જ કરવું જોઈએ કે હું 25થી 30 માણસની સામે એકદમ હળવું સ્મિત આપીશ. ખડખડાટ હસવાની જરૂર નથી. ખડખડાટ હસીએ તો કદાચ આપણે અજાણ્યા માણસ પાસે ગાંડા લાગીએ, પણ સ્મિત આપીએ તો આપણે મજા ના લાગી. અને સ્મિત જીવનને એકદમ હળવું કરે છે અને આપણા આનંદની અંદર એકદમ ખૂબ ઉત્તમ પ્રકારની ભૂમિકા લઈ જાય છે. તમારું સ્મિત કોઈકના દિવસને પણ સુધારી શકે. જીવનનો એક મંત્ર હંમેશા યાદ રાખો, સ્માઇલ મોર, સ્ટ્રેસ લેસ. તાણ ઘટાડો અને સ્માઇલ વધારો. અને આ રીતે તમે જો ટેવ પાડશો તો તમારા જીવનમાં એક નવા જ પ્રકારનો વળાંક આવશે, અને આ વળાંક તમને જીવનમાં એટલો બધો રસ આપશે કે તમને ક્યાંય કંટાળો નહીં આવે, તમને ક્યારેય ન ગમતું હોય એ પ્રકારની વાત નહીં થાય. માત્ર ને માત્ર આનંદ, મજા, મોજ આ જ તમારા જીવનમાં રહેશે. સૌ કોઈને ધન્યવાદ. ખૂબ ખૂબ આગળ વધો.